રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના ખેડૂત મિત્રો। તો મિત્રો તમને તો ખબર છે કે 22મો હપ્તો જાહેર થઈ ગયો અને દરેક ખેડૂત મિત્રોના ખાતામાં જમા પણ થઈ ગયો। પણ મિત્રો અમુક ખેડૂત એવા પણ છે જેમણે 22મા હપ્તાનો લાભ નથી મળ્યો। તો મિત્રો તેવા ખેડૂત મિત્રોને શું હપ્તો મળવાનો બંધ થઈ ગયો હશે? તો મિત્રો તેવા તમામ ખેડૂતોને જણાવી દઈએ કે 22મો હપ્તો નથી મળ્યો તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી। બસ સરકાર દ્વારા થોડા જરૂરી કામ કરવા આપ્યા હતા તે પૂર્ણ કરી લેવા જોઈએ। તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે 22મો હપ્તો ના મળ્યો હોય તો તેને મેળવવા શું કરવું પડશે તે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો તમે આ ઇન્ફો ગુજરાતી 25 ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમે આ વિડીયો કયા ગામ અને કયા તાલુકામાંથી કે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો 22મો હપ્તો ના મળવાનું પહેલું કારણ તમારું ઈ-કેવાયસી હોઈ શકે છે। જો મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તો પણ તમને હપ્તો ના મળ્યો હોય તો મિત્રો બીજું કારણ એ પણ હોઈ શકે કે તમારા બેંકની વિગતોમાં કંઈ ભૂલ હોય, જેમ કે તમારો એકાઉન્ટ નંબર ખોટો દાખલ થઈ ગયો હોય અથવા તમારે ડીબીટીનો ઓપ્શન બંધ હોઈ શકે છે અથવા આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક ના હોય એ પણ તમારા હપ્તામાં રૂકાવટ બની રહ્યો હોય। મિત્રો ત્રીજું કારણ એ હોઈ શકે કે તમારે જમીનના દસ્તાવેજો અપડેટ કરાવવાના બાકી હોય અથવા કંઈ ટેકનિકલ કારણે તમારો હપ્તો અટકી ગયો હશે। તો મિત્રો તમારો હપ્તો કયા કારણસર તમને નથી મળ્યો તે જાણવા માટે તમે નજીકના કૃષિ કચેરી અથવા સીએસસી સેન્ટરની મુલાકાત લઈને જાણી શકો છો કે તમારો હપ્તો કયા કારણસર અટકી ગયો છે। હવે મિત્રો વાત કરીએ તો 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે પણ 70 લાખથી વધુ ખેડૂતોના નામ પીએમ કિસાનની યાદીમાંથી રદ કરવામાં આવ્યા હતા। તે રીતે હવે 22મો હપ્તો પણ જાહેર થઈ ગયો છે અને આ વખતે પણ 65 લાખથી વધુ ખેડૂતોના નામ લાભાર્થીની યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે। તો તેવા તમામ ખેડૂતોને જણાવી દઈએ કે અમુક ખેડૂતો આ યોજનાનો લાભ ખોટી રીતે મેળવી રહ્યા હતા તે માટે તેમના નામ રદ કરવામાં આવ્યા છે અને ઘણા ખેડૂતો એવા પણ છે જેમને દસ્તાવેજો અપડેટ નથી તેવા ખેડૂત મિત્રોને આ પીએમ કિસાનની નવી યાદીમાંથી નામ દૂર કરવામાં આવ્યા છે। ખેડૂતોને વાર્ષિક 6000 મળે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 મળે છે જે સીધા તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા 2000ના 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 22 હપ્તા જારી કરવામાં આવ્યા છે। પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો પહેલો હપ્તો 2 જાન્યુઆરી 2020માં મળ્યો હતો। તે રીતે 13 માર્ચે 2026ના રોજ 22મો હપ્તો પણ જમા થઈ ગયો। 22મા હપ્તાથી નામ દૂર કરવાના મુખ્ય કારણ શું છે? કાઢી નાખવાના મુખ્ય કારણોમાં અપૂર્ણ ઈ-કેવાયસી, જમીન રેકોર્ડમાં અચોક્કસતા, આધાર, બેંક ખાતાઓ સાથે લિંક ના હોવો, એક જ પરિવારમાં ડુપ્લિકેટ એન્ટ્રીઓ અને લાભોનો લાભ લેતા પહેલાથી જ આવકવેરો ચૂકવી રહેલા ખેડૂતોનો સમાવેશ થાય છે। સરકાર જણાવે છે કે આ પગલું જાહેર ભંડોળનો દુરુપયોગ અટકાવવા અને સહાય યોગ્ય ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે। આશા છે કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરી દેજો અને મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય ખોડિયારમાં, જય જવાન, જય કિસાન।